આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉચ્ચ પગાર ધોરણ સાથે અને મુદ્દતમાં વધારો કરવા બાબતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ એક મહત્વનો GR પ્રસિદ્ધ કર્યો છે. પ્રાદેશિક નાયબ નિયામક વર્ગ 1 તેમજ મહિલા અને બાળ અધિકારી વર્ગ 1 તથા દહેજ પ્રતિબંધક અધિકારી વર્ગ 2 સંવર્ગની હંગામી જે જગ્યાઓ હતી તેની મુદ્દતમાં વધારો કરવા બાબતે આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને ઉચ્ચ પગાર ધોરણ ચૂકવવા આ પર GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક વિભાગના 1 હેઠળના ઠરાવથી મહિલા અને બાળ અધિકારી નાયબ નિયામક મહિલા કલ્યાણ વર્ગ 1 ની જે 35 જગ્યાઓ હતી તે તથા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી વર્ગ 2 ની જે 20 જગ્યાઓ હતી તે મળીને કુલ 55 હંગામી જગ્યાઓને તારીખ 28/2/2026 સુધી ચાલુ રાખવાની તથા પ્રાદેશિક નાયબ નિયામક મહિલા કલ્યાણ વર્ગ 1 ની 4 હંગામી જગ્યાઓને રદ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે તથા લીધેલ ક્રમાંક 2 હેઠળના ઠરાવથી નવરચિત વાવ થરાદ માટે મહિલા અને બાળ અધિકારી નાયબ નિયામક મહિલા કલ્યાણ વર્ગ 1 ની 1 હંગામી જગ્યા તથા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી વર્ગ 2 ની 1 જગ્યા ઊભી કરવામાં આવેલ છે. હંગામી જગ્યાઓના મુદત વધારા અંગે થયેલ વિચારણાના અંતે મહિલા અને બાળ અધિકારી નાયબ નિયામક મહિલા કલ્યાણ વર્ગ 1 ની 36 જગ્યા તથા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી વર્ગ 2 ની 21 જગ્યા મળીને કુલ 57 હંગામી જગ્યાઓને તારીખ 28/2/2027 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે. તો પ્રસ્તુત મંજૂરી નીચેની શરતોને આધીન રહેશે, જેમાં એબિયન્સમાં મૂકવામાં આવેલ જગ્યાને ભરતા પહેલા કરકસર પ્રભાગ ઠરાવ ક્રમાંક FDJMR તારીખ 26/6/2023 ની જોગવાઈઓ મુજબ એબિયન્સમાં કરાવી લેવાની રહેશે, એટલે કે એબિયન્સ મુક્ત કરાવી લેવાનું રહેશે. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ નાણાકીય વર્ષ 2026-27 ની અંદાજપત્રીય જોગવાઈની આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખત લાગુ પડતા ઠરાવો, પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે. તેમજ આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં અને બચત રહેતી રકમ વર્ષને આખરે સરેન્ડર કરવાની રહેશે. વર્ગ 3 ની જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો ભરતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના તારીખ 16/2/2006 થી અમલી બનેલ ફિક્સ પગારની નીતિ અને નાણાં વિભાગના તારીખ 28/3/2016 ના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો અનુસાર અને તેમાં વખતો વખત થયેલ સુધારાઓની જોગવાઈઓ પ્રમાણે ભરવાની રહેશે. જે તે જગ્યાઓના પગાર ધોરણો ROP 2016 પ્રમાણે છે કે કેમ તે ખાતરી કરી લેવાની જવાબદારી વિભાગની રહેશે. સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના તારીખ 18/3/2005 ના ઠરાવ ક્રમાંક 2003 GOI 10 ની જોગવાઈ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા તારીખ 1/4/2005 થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવાના રહેશે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક 26/6/2023 ની જોગવાઈનું પાલન કરવાનું રહેશે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક 26/6/2023 ની જોગવાઈ મુજબ વિભાગે એ જગ્યાને કાયમી કરવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. વિભાગે વર્ગ 4 ની જગ્યા ખાલી પડતા તેને રદ કરવાના હુકમો કરવાના રહેશે. આ ઠરાવ આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારના પરામર્શમાં આ વિભાગના સચિવશ્રીની તારીખ 26/2/2026 ની નોંધથી મળેલ
અનુમતિ અન્ય બે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવે જે પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં સંવર્ગનું નામ છે મહિલા અને બાળ અધિકારી નાયબ નિયામક મહિલા કલ્યાણ. તેમાં પગાર ધોરણ ₹56,100 થી ₹1,77,500 લેવલ 10 પ્રમાણે. કુલ 36 જગ્યાઓ, ભરાયેલ જગ્યા 35, ખાલી જગ્યાઓ 1. 28/2/2026 સુધી ચાલુ રાખવામાં આવતી કુલ જગ્યાઓ 36. તેમજ 5 વર્ષથી વધુ સમયથી ખાલી રદ કરવાની જગ્યાઓ 0. દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી વર્ગ 2, પગાર ધોરણ ₹44,900 થી ₹1,42,400 લેવલ 8 પ્રમાણે. કુલ જગ્યાઓ 21, ભરાયેલ જગ્યા 11, ખાલી જગ્યા 10. 28/2/2026 સુધી ચાલુ રાખવામાં આવતી કુલ જગ્યાઓ 21 અને ખાલી રદ કરવાની જગ્યાઓ 0. તો ટોટલ કુલ જગ્યાઓ 57, ભરાયેલ જગ્યા 46, ખાલી જગ્યા 11 અને 28/2/2026 સુધી ચાલુ રાખવામાં આવતી કુલ જગ્યાઓ 57 રહેશે, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.